સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિવસ નિમિત્તે સંપ્રતિ છાશ ભક્તિ કેન્દ્રનો શુભારંભ થશે। સાંસદ મુકેશ દલાલના હસ્તે અડાજણ પાટિયા ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનું ઉદઘાટન થયું। કાળઝાળ ગરમીમાં સુરતીઓને શીતળ સામ મળશે। સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી। નીરવ શાહના જન્મદિનને સેવાનો સેતુ અડાજણમાં આજથી શરૂ થયું છાશ વિતરણ કેન્દ્ર। રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત। નીરવ શાહ, ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન। ઉનાળાના ધગધગતા તાપની અંદર લોકોને શીતળતાનો અનુભવ કરવા માટે 1 મે મારા જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ વખતે દર વર્ષની જેમ અડાજણ પાટિયા દફતર સર્કલ પર અમે મસાલાવાળી ઠંડી છાશના વિતરણનું આયોજન કર્યું છે। સતત 1 મહિના સુધી આ જગ્યા પર ઠંડી છાશનું વિતરણનું આયોજન થશે। આપ જોઈ શકો છો કે અહીંયા અમે એક વિસામા ટાઈપનું આયોજન કર્યું છે, જ્યાં લોકો આવશે, શાંતિથી બેસશે, એ કુલર અને પંખાની નીચે બેસીને ઠંડી મસાલાવાળી છાશ પીશે અને છાશ કરાવે હાશ। આ ન્યાયે અમે લોકોને શીતળતાનો અનુભવ કરાવવા માટે અમે આયોજન હાથ ધર્યું છે। રોજના કેટલા લીટર છાશનું આયોજન કરેલું છે? લગભગ 2500 થી 3000 વ્યક્તિઓ સુધી છાશનું વિતરણ કરવાનું આયોજન છે અને 12 વાગ્યાથી લઈને 3-3:30 વાગ્યા સુધી જે ગરમીનો ધોકધકતો તાપ છે તે સમયમાં અમે આયોજન કરીએ છીએ। કેટલા સ્વયંસેવકો લાગેલા છે? આ આયોજનની અંદર અત્યારે આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે લગભગ 25 થી 30 યુવાનો કાર્યરત છે અને દરરોજ 8 મિત્રોની ટીમ અહીંયા આગળ આ આયોજનમાં જોડાશે।